વડનગર કુકરવાગડાના મહાડના રહેણાંક વિસ્તારમાં પ્રજાજનોનો ભયંકર ફફડાટ। વડનગર ઘાસકોટ દરવાજાની પાસે આવેલું કુકરવાગડાનો મહાડના આજુબાજુ વિસ્તારમાં આવેલું અંદાજિત 350 ફૂટ ઊંચું રિલાયન્સ મોબાઈલ ટાવર 6 વર્ષ સુધી બંધ હાલતમાં જોવા મળે છે। આ રિલાયન્સ મોબાઈલ ટાવર કાટ લાગી ગયો છે અને તેમાં ભંગાર હાલત પણ થઈ જવાથી તે ટાવરમાંથી લોખંડના ખીલા તથા સળિયા આજુબાજુ વિસ્તારમાં પડે છે અને તેની સાથે વાવાઝોડું તથા જુસ્સાદાર પવનને કારણે 350 ફૂટ ઊંચું ટાવર પરથી સ્પેર પાર્ટ પડવા નીચે આજુબાજુ રહેણાંક વિસ્તારમાં જાનહાનિ થાય તેવી ભયંકર અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી સંભાવના છે। હમણાં જ તાજેતર એર ઇન્ડિયા પ્લેન ક્રેશ અમદાવાદમાં થયું હતું તથા કારણે ઘણા માનવ લોકો મોતને ભેટ્યા હતા। તેથી આવો બનાવ વડનગર ઘાસકોટ દરવાજા પાસે કુકરવાગડા મહાડ તથા આજુબાજુ વિસ્તારમાં જાનહાનિ ન થાય તે માટે ચેતવણી આપી છે। રહેણાંક વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆત કરી હતી કે આ રિલાયન્સ મોબાઈલ ટાવર 6 મહિનાથી બંધ હોવાથી આ ટાવરને ઉતારવાની વાત કરી હતી, પરંતુ ટાવર ઉતારવા માટે રિલાયન્સ કંપની તથા અધિકારીઓ આ બાબતે ચેતીને ટાવર ઉતારી દે તેવું ત્યાંના રહેણાંક વિસ્તાર પ્રજાજનોની માંગ ઉઠી રહી છે। ના કરે નારાયણ અને ટાવર પડે તો શું હાલત થાય તેવા ઘણા અકસ્માત જોયા છે, તો ટાવર ઉતારવા માટેની રિલાયન્સ કંપની તથા અધિકારીઓ સાથે રહીને આ ટાવર ઉતારી દે તેવી રહેણાંક વિસ્તારના પ્રજાજનોને માંગ કરી રહ્યા છે। આ ટાવર વિશે પ્રજાજનો શું કહે છે તે સાંભળો। રિપોર્ટર નાગજી ઠાકોર સાથે જીગર પટેલ, વડનગર। બાળકો ઊંઘ્યા હોય તો બાળકોને શું થાય દશા અમારી? તો ટાવર પડે કે હરૈયા પડે કે કોઈ પડે તો બાળકો શું કરીએ? અમે ઝૂંપડા અમારા કાચા તો અમે તો સબ બધા મરી જઈએ। શું કરવાનું? એની જવાબદારી ટાવર લે છે તો એ જવાબદારી લેતો હોય અમારી તો અમે રવા દીજીએ એનું ટાવર, બરોબર ને? કેટલા વર્ષથી બંધ છે આ ટાવર? 6 વર્ષથી બંધ છે એ ટાવર। 6 વર્ષથી અમે હેરાન થઈએ જ છીએ। વાયર પડે બોલો। આ તમારું મકાન અહીંયા જ આવેલું? આર્યું અમારું મકાન, આર્યું ના પતરાવાળું। બરોબર છે। આ પતરાવાળું એ મારું છે। આ ડાયરેક્ટ પતરા જો બીજો પડે જો આ જો આવા સારા પડે। હવે અમારે કરવાનું શું? 350-400 ફૂટ જો આ છે ને જો હજુ એક તો ભરાયેલો છે, બરોબર? તો પછી અમારા આવા કાચા ઘર છે જો। હવે આ અમારું પતરાવાળું ઘર, હવે આવું ઘર અમારું પડે ઉપર તો અમે શું કરીએ બોલો? તો પતરાને હોભરો છોકરો રમતો હોય, મારા બાળક અને આવડા બાળકો રમતો હોય નીચે, નીચે આપણે ગરમીના બહાર બેઠા હોઈએ તો મરી જઈએ શું થઈએ? મારા જનાવર બેઠો હોય, મારે ગાયો છે તો મારા લેલો બેઠો હોય, મારી ગાયો બેઠી હોય તો હું દશા આવે? પબ્લિક બહાર બેહી હોય ગરમીને તો સૌ બધું બહાર જ બેઠું હોય ને। બસ હું વડનગરનો વતની છું, પટેલ દિલીપભાઈ જયંતિલાલ ઘાસકોટ દરવાજા કુકરવાગડા મઠમાં રહું છું। આ સોલાર પ્લાન્ટ નખાયેલો છે અને આ ટાવર ભંગાટ 6 વર્ષથી પડી છે, કોઈ હમું જોતું નથી હોતું અને વારંવાર આવા હળિયા પડે છે। અમારે ઉપર ઊંઘીએ ધાબા ઉપર તો અમારા ઉપર પડે તો શું કરવાનું? આનો કોણ જવાબ આલે? વારંવાર બોલ્ટ પડી રહ્યા છીએ, બોલ્ટ તો પડી છે, સામાન્ય પવન આવે તો બોલ્ટ પડી છે। એટલે કાલ ઉઠીને માણસને હા ના થાય તેનું જવાબદાર કોણ રહેશે? માણસને કોઈ હા ના થાય તો જવાબદારી કોની? મઠમાં રહીએ છીએ છેલ્લા 25 વર્ષથી અને મારી બાજુમાં એક રિલાયન્સનું ટાવર ઊભું કરાયેલું છે, લગભગ 20-21 વર્ષ જૂનું છે। હવે એટલે છેલ્લા 6-7 વર્ષથી બંધ છે, એને મેન્ટેનન્સ થતું નહીં અને બંધ હોવાથી કોઈ વખત દેખભાળ કે સાર સંભાળ રાખતું નહીં। એ હિસાબે હાલ હમણાં જે વાવાઝોડું આવ્યું એમાંથી 1-2 વખત પેલા ભાઈ દેસાઈ કોંજીભાઈ છે એમના ઘર ઉપર એક હરિયો પડેલો, એ સિવાય બીજા પણ ઘણા પડેલા। અને ગઈકાલ લઈને પરમ દિવસ જે વાવાઝોડું આવ્યું એની અંદર અમારી સામે જે દિલીપભાઈ જયંતિલાલ પટેલ છે એમના મકાન ઉપર જે પ્લેટો લગાવેલી સોલરની એની ઉપર પડી અને આખું પ્લેટને કોણું પાડી દીધેલું છે કે જે જો કદાચ પેલો ભાઈ એમનો એક બાબલો છે ઉપર ઊંઘે છે અને રાત્રિ દરમિયાન જો કાંઈ વાવાઝોડામાં આવું પડે તો માણસનો શું હાલ થાય? એટલે ખરેખર આ ટાવર જે છે એ ટાવર એમને રિલાયન્સ કંપનીને જો ચાલુ ના રાખવાનું સત્વરી ઉતારી લે અથવા તો પછી એને બંધ કરીને બધું વ્યવસ્થિત કરવાનું કરે સમારકામ। અને જે એના ભાડુઆ તે જમીનો જેને આપેલી છે મકાન માલિકે તો એ પણ આની અંદર એનું તજવીજ કરીને લઈ લે, બરાબર? આર્યું છે। અને બીજું હમણાં જો નજીકમાં જે કે હેલિકોપ્ટર આપેલું દુર્ઘટના બની વિમાનની એની અંદર કોઈએ શું જો માણસ કોઈનો મરી જાય તો માણસ મરી ગયા પછી તો કંઈ થવાનું નહીં અને પૈસા પછી આપણે પૈસા શું કામના? પણ આ સત્વરે જે છે એ ઉતારી લે એમાં મજા આવે એવું છે। હવે આ મને આટલો ન્યાય સાચો મળે એ જ અમારી અપીલ છે।